એટલે અનુભવ શેર કર્યા વિના તો મારાથી રહી શકાશે નહીં. મેં કહી ચલો અનુભવ શેર થઈ જાય તમારી સાથે. તો અનુભવમાં એવું છે કે તમને મેં કહેલું છે અગાઉના બ્લોગમાં પણ કે મને સવારમાં કૂતરા જે મસ્તી કરતા હોય છે એ કૂતરાઓથી બહુ ડર લાગે. કેમ કે એમની મસ્તીમાં ને મસ્તીમાં જો મારા જોડે મસ્તી કરવા આવ્યા, સવારમાં ઓછા માણસો એટલે જે માણસ નીકળતા એમની સાથે મસ્તી કરવા જાય, તો હવે એ આપણી સાથે મસ્તી કરવા આવે તો એકાદું બચકું તો ભરી લે. એકાદું બચકું એટલે 14 ઇન્જેક્શન લેવા પડે ને આપણામાં એટલી બધી તાકાત છે નહીં ભાઈ. તો મેં જતી હતી અને અમારેથી 3-4 સોસાયટી દૂર 2-3 કૂતરાઓ મસ્તી કરતા હતા એકબીજાની સાથે, અને મને થયું કે ભાઈ અહીંથી નીકળું. જો એકાદું બચકું ભરી લીધું તો મારી સામેની સાઈડમાં 2 માણસો ચાલીને આવતા હતા. એટલે મેં એમને કહ્યું કે અંકલ ઉભા રહો ને, થોડી વાર કૂતરા મસ્તી કરે છે, હું નીકળી જાઉં પેલી બાજુ, પછી તમે નીકળી જજો. સારા માણસો હતા એટલે મને કે વાંધો નહીં બેન, તમે જાઓ અમે ઊભા છીએ. તો હું નીકળતી હતી પણ થોડું ખચકાતા નીકળતી હતી, એટલે પેલા માણસને સમજ આવી કે આ બેન થોડા ડરે છે વધારે, ચલો મૂકી આવું પેલી બાજુ. તો એ મારા પાછળ ધીમા આવવા લાગ્યા કે હું નીકળી જાઉં એ માટે. તો હવે કૂતરા જે એકબીજા સાથે મસ્તી કરતા હતા ને સતર્ક થઈ ગયા. એમને લાગ્યું કે પેલો ભાઈ છોકરીનો પીછો કરી રહ્યો છે. તો એ કૂતરા છે ને મને આમ પ્રોટેક્ટ કરીને પેલા ભાઈની સામે આમ પૂંછડી ઊંચી કરીને ઉભા રહી ગયા, ભસવા લાગે એ ભાઈને. તો મને એ સમયે આમ હૃદયમાં એક અલગ જ ભાવ આવ્યો. મને સમજ જ ના આવી કે હું રક્ષણ કોની પાસે મતલબ મારું રક્ષણ કોની પાસે માંગી રહી છું. માણસ સામે મારે રક્ષણ જોઈએ છે, કૂતરા સામે રક્ષણ જોઈએ છે. મારા કહેવાનો ભાવાર્થ તમે શાયદ સમજી ગયા હશો. એટલે આ અનુભવમાંથી કંઈ શીખાયું ના શીખાયું એ બધું મને નહીં ખબર હો. બસ મને મજા આવી એ દિવસે એકંદરે કે હાય ઘણીવાર આપણે આમ મતલબ શું બોલું, જો અત્યારે બી અટકી ગઈ, ઘણીવાર આવું થાય છે, હું અટકી જાઉં છું. એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે કૂતરા મને રક્ષણ આપવા માટે આમ સતર્કતાથી ઊભા રહી ગયા. વફાદાર તો છે યાર કૂતરા. જો કે મેં કૂતરાને કોઈ દિવસ બિસ્કિટ કે રોટલો કંઈ નથી ખવડાવ્યો. તો એમ કેવું એમને ભાવ સમજાઈ જાય છે નહીં, અજાણતા અબોલાને ખબર બી નહીં, ખાલી એક્શનથી સમજી જાય છે કે પેલો માણસ મારા પાછળ આવી રહ્યો છે અને આ છોકરીને રક્ષણ આપવું પડશે, એવું બધું સમજી ગયા ને તમે.